રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। હવે આ ઘટનાઓ કેમ બની રહી છે, તેમની પાછળનું મૂળ કારણ શું છે, કેમ ઉચ્ચ અધિકારીઓના ત્રાસના કારણે આ ઘટનાઓ ઘટી રહી છે કે કેમ, તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર જે આપણું રક્ષણ કરી રહ્યા છે, હવે એ જ ક્યાંક પોતાના પરિવારથી વિખૂટા પડી રહ્યા છે, કારણ કે જે છેલ્લા 24 કલાકની અંદર 3 એવી ઘટના સામે આવી કે જ્યાં એવું સામે આવ્યું કે પોલીસ કર્મચારીઓ છે એ ક્યાંક એમના ઉપર કામનું ભારણ હોઈ શકે છે, એમના કારણે તેમણે પોતાનું જે જીવન છે ટૂંકાવી દીધું છે। આજે ફરી એકવાર ઘટના સામે આવી ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગરની અંદર એક પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। 22 જાન્યુઆરીએ આપણે જોયું કે ભાવનગર અને ભરૂચમાં, અને હવે આજે ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી મોતને વહાલું કર્યું છે, જેને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના પેથાપુર નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। ઉપેન્દ્રસિંહ છેલ્લા થોડા દિવસોથી રજા પર હતા। સવારે તેઓ પોતાના સંતાનોને સ્કૂલે મૂકવા માટે ગયા હતા। સંતાનોને મૂકીને ઘરે પરત ફર્યા એ બાદ તેઓ સીધા મકાનના ઉપરના માળે ગયા, જ્યાં તેમણે ગળે ફાંસો ખાઈ લીધો। બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એ પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક ઉપેન્દ્રસિંહના પરિવારમાં તેમની પત્ની, 2 સંતાન અને માતા છે। હેડ કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સુસાઇડ નોટ નથી મળી, જેથી આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો પારિવારિક કલેશનું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ 22 જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા આપી જીવન ટૂંકાવ્યું હતું। છેલ્લા થોડા સમયથી માનસિક બીમારીથી પીડાતા દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી। ત્યારબાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। દિગ્વિજયસિંહ ગોહિલ છેલ્લા 4 થી સવા 4 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા। માનસિક બીમારીને કારણે તેઓ 1 મહિના પહેલા જ સિક લીવ પર હતા અને તાજેતરમાં જ ફરજ પર પાછા ફર્યા હતા, પરંતુ મન અસ્વસ્થ રહેતા કામમાં મન લાગતું નહોતું। અંતે કંટાળી જઈ દિગ્વિજયસિંહે ગઈકાલે સાંજે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ મોતને વહાલું કર્યું। દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ ગોહિલ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા। પિતાનું પગેરું પગલે પુત્ર પણ પોલીસમાં જોડાયા હતા। તેમને સંતાનમાં 3 વર્ષનો પુત્ર અને 1 વર્ષની પુત્રી છે। આપઘાતને કારણે 2 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાની સાથે સાથે ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પણ આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી ગઈ હતી। ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। 27 વર્ષીય પ્રીતિ પરમારના આપઘાતનું કારણ અકબંધ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૂળ ભાવનગરના તળાજા તાલુકાના બોરલા ગામમાં વતની પ્રીતિ પરમાર છેલ્લા 5 વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB શાખામાં ફરજ બજાવતા હતા। ગતરોજ પોતાની ફરજ બજાવી પોતાની રૂમમાં જે ગળે ફાંસો ખાઈ લીધો હતો। હવે જે આ ઘટનાઓ બની છે ને આ ઘટનાની જે તપાસ કરી રહ્યા છે તે તમામ પોલીસ કર્મચારીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજરોજ સવારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાનાઓએ પેથાપુરમાં પાલયા વિસ્તારમાં પોતાના રહેઠાણ મકાનના પ્રથમ માળે સુસાઇડ કરેલું છે। આ સુસાઇડ હકીકતની માહિતી મળતા પેથાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સેક્ટર 7 પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આજે હેડ કોન્સ્ટેબલ હતા એ તારીખ 16/1/2026 થી સિક રજા પર ઉતરેલા હતા। પોતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે તેઓ સિક રજા ઉપર હતા અને આજરોજ એમને જાણવા મળેલું છે કે પોતાના રહેઠાણ મકાનમાં એમને કોઈ અગમ્ય કારણોસર સુસાઇડ કરેલું છે। આ સુસાઇડના કારણો હજી સુધી પોલીસ તપાસમાં સામેલ આવેલા નથી અને આગળની તપાસ પેથાપુર પોલીસ તેમજ સેક્ટર 7 પોલીસ કરી રહી છે। માનસિક રીતે પીડાતા હતા, 2 મહિનાથી દવા ચાલુ હતી અને સાહેબ પછી આપણે કેસી ગયા છે। અચ્છા, અને સાહેબ તેમનું કેવું છે કે કામના ભારણને લઈને ખૂબ કામનું ભારણ હતું સાહેબ? તો કામ પોલીસ ખાતામાં તો રહેવાનું જ નથી, દરેકનું હોય છે। અચ્છા, અને સાહેબ તેમને નોટિસ કોઈ પાઠવવામાં આવી હતી ફરજ ઉપર હાજર ન રહેતા હોય કે એવું કંઈ હતું? એ કાર્યવાહી ચાલુ જ છે અત્યારે। થેન્ક યુ। ઓકે। દિગ્વિજયસિંહ ગોહિલ છે, તેમને આપઘાત કર્યો છે, શું છે કારણ?
ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા 4 થી 4.25 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ 21ના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી, જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતાં તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એક્સિડન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે. થેન્ક યુ. પરિવારનો આક્ષેપ છે કે કામના ભારણના લીધે આપઘાત કર્યો છે. ગઈકાલે તેઓના પિતાશ્રી છે જયદેવસિંહ તેઓનું બી જાણવાજોગના કામે નિવેદન લેવામાં આવેલું અને તેમાં જણાવ્યું કે કેયુર પરમાર સાહેબની તેઓ દવા લઈ લે હતા અને છેલ્લા 2 થી 3 મહિનામાં તેઓ માનસિક રોગની દવા લઈ રહ્યા હતા અને આજે એડીના કામે બી તેઓનું નિવેદન લેવામાં આવેલું છે અને એડી દાખલ થયા બાદ તેની તપાસ કરવામાં આવશે. અચ્છા સાહેબ, કેટલા સમયથી સિક લીવ ઉપર હતા? હા, થોડા સમયથી સિક લીવ ઉપર હતા અને છેલ્લા 1 મહિનાથી તેઓ હાજર થયેલા છે. અચ્છા સાહેબ, કેટલી વાર પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી? તેઓ પણ આક્ષેપ છે કે તેના ઘર પોલીસ પણ જતી હતી. એ બાબતે બહુ માહિતી નથી, પણ હાલમાં તેઓના પિતાશ્રીની બી પૂછપરછ કરવામાં આવી અને એડી લેવાનું નિવેદન લેવાનું કામગીરી ચાલુ છે. પણ એ બાબતે બી જો કોઈ એવી હશે તો એડીના કામે તેની બી તપાસ કરવામાં આવશે. ચાલુ ફરજ દરમિયાન આપઘાત કર્યો છે, ટાઈમ શું હતો? ગઈકાલે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓની ફરજમાં હતા અને તેણે ઝેરી દવા પી લીધેલી છે. હવે જે આ ઘટનાઓ બની રહી છે એમની પાછળ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર જ્યારે આ ઘટનાઓ બને છે ત્યારે એમની પાછળ કામનું ભારણ છે તે વધી રહ્યું છે? પોલીસ વિભાગમાં કૌટુંબિક કે માનસિક તણાવના ઉકેલ માટે કોઈ સિસ્ટમ છે કે કેમ, વગેરે જેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. પોલીસ કર્મચારીઓના આત્યંતિક પગલાએ હવે સુરક્ષા તંત્રમાં માનસિક તણાવ અને કામના ભારણના ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે. હવે જે છેલ્લા 24 કલાકની અંદર આ 3 ઘટનાઓ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.